નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીના એક એવા ખાસ ટેન્સને સમજીએ જે આપણી વાતચીતને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. એ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ જેટલો લાંબો છે તેટલો જ સમજવામાં સહેલો છે. તો ચાલો શરૂ કરીએ. સ્ક્રીન પર આ વાક્ય જુઓ. આ ટેન્સની આખી તાકાત આ એક વાક્યમાં છે. આ કોઈ સાદો ભવિષ્યકાળ નથી, બરાબર? આમાં એક ચોક્કસ સમયગાળા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આ વાક્ય પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ. તો એ કોયડો ઉકેલવા માટે સૌથી પહેલાં આપણે આ ટેન્સની રચનાને, એના વ્યાકરણને થોડું તોડીને સમજવું પડશે. એકવાર એની ફોર્મ્યુલા મગજમાં બેસી ગઈને પછી બધું જ પાણી જેવું સહેલું લાગશે. આ ટેન્સનો આખો સારાંશ બસ આ એક જ લાઇનમાં છે. જ્યારે પણ આપણે ભવિષ્યમાં કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલતી હશે એ બતાવવું હોય ને, ત્યારે આનો ઉપયોગ થાય છે. આમાં સૌથી અગત્યનો શબ્દ છે ડ્યુરેશન, એટલે કે સમયગાળો. અને આ એની સિક્રેટ ફોર્મ્યુલા. આનાથી કોઈપણ વાક્ય એકદમ સરળતાથી બનાવી શકાય છે. પહેલાં કર્તા, પછી વિલ હેવ બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે સમયનો ઉલ્લેખ. બસ આટલું જ છે. સિમ્પલ. સાવ સહેલા શબ્દોમાં કહું તો આ ટેન્સ વાપરવા માટે બસ 2 શરતો યાદ રાખવાની છે. પહેલી કે ક્રિયા ભવિષ્યમાં કોઈક સમય ચાલુ હશે, અને બીજી, જે આ ટેન્સનો જીવ છે એ ક્રિયા કેટલા સમયથી ચાલતી હશે એ સમયગાળો બતાવવો ખૂબ જ જરૂરી છે. ચાલો હવે થિયરી બહુ થઈ. હવે એ જોઈએ કે આ ટેન્સનો રોજિંદા જીવનમાં વાસ્તવમાં ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે. કારણ કે સાચી સમજણ તો પ્રેક્ટિસથી જ આવે છે, ખરું ને? પહેલું ઉદાહરણ છે, બાય નેક્સ્ટ મંથ આઈ વિલ હેવ બીન લિવિંગ ઇન કેનેડા ફોર 3 years. અહીં જુઓ, આવતા મહિને એ ભવિષ્યનો એક પોઈન્ટ છે અને તે સમય સુધીમાં કેનેડામાં રહેવાનો સમયગાળો 3 વર્ષનો થઈ ચૂક્યો હશે. કેટલું સ્પષ્ટ અને ચોક્કસ છે. આ ઉદાહરણ તો ઘણા વિદ્યાર્થીઓને તરત જ કનેક્ટ થશે. શી વિલ હેવ બીન પ્રિપેરિંગ ફોર આઇએલ્સ ફોર 6 months બાય જુલાઈ. એટલે કે જુલાઈ મહિના સુધીમાં તેની આઇલ્સની તૈયારીનો સમયગાળો 6 મહિનાનો થઈ જશે. આ રીતે આપણે કોઈ લક્ષ્ય માટેની મહેનત બતાવી શકીએ છીએ. માની લો કે કોઈ બિઝનેસ કે પ્રોજેક્ટ વિશે વાત કરવી છે, તો આ ટેન્સ બહુ કામનો છે. દે વિલ હેવ બીન રનિંગ ધીસ બિઝનેસ સિન્સ 2020. આ વાક્ય શું બતાવે છે કે એમનો બિઝનેસ ભૂતકાળમાં શરૂ થયો હતો અને ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. અને સાથે સમયગાળો પણ સ્પષ્ટ થાય છે. અને એવું નથી કે આ ટેન્સ ફક્ત લાંબા ગાળા માટે જ છે. નજીકના ભવિષ્ય માટે પણ આ એટલો જ ઉપયોગી છે. જેમ કે બાય ટુનાઇટ વી વિલ હેવ બીન વેઇટિંગ ફોર 2 hours. એટલે કે આજ રાત સુધીમાં અમારી રાહ જોવાનો સમય 2 કલાકનો થઈ ગયો હશે. અને છેલ્લું ઉદાહરણ કારકિર્દીના લાંબા ગાળાના લક્ષ્યો માટે. હી વિલ હેવ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર અ ડેકેડ બાય 2030. આ વાક્ય એક પ્રોફેશનલનો અનુભવ અને તેમની એક્સપર્ટાઇઝને કેટલી સરસ રીતે રજૂ કરે છે. તો સવાલ એ છે કે આ બધું શીખવું શા માટે આટલું જરૂરી છે? કારણ કે આ એક પાવર અપ છે. આઇએલ્સ, પીટી જેવી પરીક્ષાઓમાં સારો સ્કોર મેળવવા માટે, ઓફિસ પ્રેઝન્ટેશનમાં ભવિષ્યના પ્રોજેક્ટ વિશે સ્પષ્ટતાથી વાત કરવા અને અંગ્રેજી પર પોતાની મજબૂત પકડ છે એ સાબિત કરવા માટે આ ટેન્સ માસ્ટર કરવો જ રહ્યો. સારું, હવે આપણે એ તો શીખી ગયા કે આને વાપરવો કઈ રીતે, પણ ક્યાં ભૂલ નથી કરવાની એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? ચાલો જોઈએ કે લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે જેથી આપણે એનાથી બચી શકીએ. આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો કરે છે, પણ એને સુધારવી ખૂબ જ સહેલી છે. જ્યારે પણ વાક્યમાં ફોર 5 years જેવો કોઈ સમયગાળો આવે ત્યારે સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ નહીં, પણ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનો જ ઉપયોગ કરવો પડે છે. આટલું યાદ રાખવાનું છે. ચાલો બીજી કેટલીક નાની ભૂલો પર નજર નાખી લઈએ. હંમેશા યાદ રાખો, સમયગાળો બતાવવો જ પડશે. ફોર કે સિન્સ વગર આ ટેન્સ અધૂરો છે. ક્રિયાપદ સાથે આઈએનજી લગાવવાનું ભૂલશો નહીં અને તેને બીજા કોઈ ભવિષ્યકાળ સાથે ગૂંચવશો નહીં. બસ આટલું ધ્યાન રાખશો તો ક્યારેય ભૂલ નહીં થાય. સરસ. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શીખ્યા. જે કંઈ પણ શીખ્યા તેનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ મગજમાં એકદમ પાક્કા થઈ જાય. આ 4 મુદ્દાઓ જ આ ટેન્સનો સાર છે. પહેલું, ભવિષ્યમાં ચાલુ રહેનારી ક્રિયા. બીજું, જેનો સમયગાળો બતાવવો જરૂરી છે. ત્રીજું, જેની રચના છે વિલ હેવ બીન સાથે વર્બ આઈએનજી. અને ચોથું, જેનો ઉપયોગ ખાસ કરીને ફોર્મલ વાતચીત અને પરીક્ષાઓમાં થાય છે. સિમ્પલ. અને અંતે એક પ્રશ્ન બધા માટે.
આજે આપણે જે શીખ્યા તેનો ઉપયોગ કરીને જરા વિચારો કે આવતા વર્ષે આ જ સમયે એવી કઈ નવી આવડત હશે જેના પર આપણે કેટલાય સમયથી કામ કરી રહ્યા હોઈશું. આનો જવાબ આપણને આ ટેન્સના વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રેરણા આપશે.